નમસ્કાર મિત્રો, આજે આપણે આ વિડીયોમાં જાણીશું કે રક્ષાબંધન શા માટે ઉજવવામાં આવે છે। આપણો ભારત દેશ એક તહેવારોનો દેશ છે, જેમાં દિવાળી, ધૂળેટી, નવરાત્રિ, હોળી વગેરે તથા તેમાં રક્ષાબંધન વિશેષ મહત્વ ધરાવે છે। રક્ષાબંધનનો તહેવાર ભારતમાં ઘણા રાજ્યોમાં ઉજવવામાં આવે છે। આ ઉપરાંત મિત્રો, વિશ્વમાં પણ હિન્દુ ધર્મના લોકો જ્યાં રહે છે ત્યાં રક્ષાબંધનનો તહેવાર ઉજવવામાં આવે છે। રક્ષાબંધન એ પવિત્ર તહેવાર છે। આપણે ત્યાં કોઈ પણ તહેવાર કે કથા હોય તેની પાછળ દંતકથા જોડાયેલ છે, તેવી જ રીતે રક્ષાબંધન પણ એક કથા સાથે જોડાયેલ છે। મિત્રો, પુરાણો અનુસાર લક્ષ્મીજીએ બલિરાજાને રાખડી બાંધી, તેથી ઉજવવામાં આવે છે। કથા એવી છે કે દાનવરાજ બલિએ સ્વયંયજ્ઞ પૂર્ણ કર્યા પછી તેને એમ થયું કે હવે મને સ્વર્ગની પ્રાપ્તિ થાય। સ્વર્ગના રાજા ઇન્દ્ર તથા બધા દેવગણોએ ભગવાન વિષ્ણુ પાસે મદદ માગવા ગયા। તે સમયે વિષ્ણુ ભગવાને બ્રાહ્મણ રૂપ લઈ એટલે વામન અવતાર ધારણ કરી ભિક્ષા માગવા ગયા। ત્યારે બલિરાજા પાસે માત્ર 3 ડગલા જમીન માગી, એટલે બલિરાજાએ હા પાડી અને ભગવાન વિષ્ણુએ એક પગમાં સ્વર્ગ અને બીજા પગે પૃથ્વી માપી લીધી। ત્યારે વિષ્ણુ ભગવાને કહ્યું કે ત્રીજો પગ ક્યાં મૂકે, તો બલિરાજાએ તેના માથા પર મૂકવાનું કહી દીધું અને ભગવાન વિષ્ણુએ બલિરાજાના મસ્તક પર પગ મૂકી અને તેને પાતાળમાં નાખી દીધા। ત્યાર પછી ભગવાન વિષ્ણુએ વરદાન માગવાનું કહ્યું, તો બલિરાજાએ વરદાનમાં કહ્યું કે ભગવાન તમે મારા સામા રહો, એવું વરદાન માગ્યું। એટલે તેમને બલિરાજાના દ્વાર પર જઈને રહેવું પડ્યું। આ લક્ષ્મીજીને ગમ્યું નહીં, કારણ કે લક્ષ્મીજીને ભગવાનને સાથે લઈ જવા હતા। ત્યારે તેમણે નારદજીને કહ્યું કે ઉપાય જણાવો। ત્યારે નારદજીએ કહ્યું, એક રેશમનો દોરો બનાવી બલિરાજાને ભાઈ બનાવી દો અને ભગવાનને લઈ જવાનું વચન માગી લ્યો। લક્ષ્મીજીએ શ્રાવણ મહિનાની પૂનમે બલિરાજાને રેશમનો દોરો બાંધી વચન માગી અને ભગવાન વિષ્ણુને સદાયને માટે વૈકુંઠ લઈ આવ્યા। ત્યારથી રક્ષાબંધનનો તહેવાર શ્રાવણ મહિનાની પૂનમના દિવસે ઉજવવામાં આવે છે। બીજી કથા અનુસાર મિત્રો, અસુરોનો ત્રાસ વધી ગયો ત્યારે રાજા ઇન્દ્રને દુઃખી જોઈ રાણી સચીએ રક્ષા માટે એક રક્ષાસૂત્ર તૈયાર કર્યું। એ રક્ષાસૂત્રને ઓમ હવન દ્વારા ખૂબ જ શક્તિશાળી બનાવવામાં આવ્યું હતું। ત્યાર પછી શ્રાવણ મહિનાની પૂનમના દિવસે રાણી સચીએ રાજા ઇન્દ્રના હાથમાં બાંધ્યું। આવી જ રીતે કુંતા માતાએ અભિમન્યુને વિજય માટે રાખડી બાંધેલી, દ્રૌપદીએ ભગવાન કૃષ્ણને રાખડી બાંધેલી, રાણી કર્ણાવતીએ સમ્રાટ હુમાયુને પણ રાખડી બાંધેલી। આવી રીતે મિત્રો, રક્ષાબંધનનો તહેવાર આદિ અને અનાદિ કાળથી ઉજવવામાં આવે છે। રક્ષાબંધન એટલે ભાઈ બહેનનો પ્રેમનો અતૂટ અને ગાઢ બનાવવાનો સંબંધ। બહેન ભાઈના હાથમાં રાખડી બાંધી અને તેના વધારે આયુષ્યની ભગવાનને પ્રાર્થના પણ કરે છે અને ભાઈ પણ બહેનને રક્ષા કરવાનું વચન આપે છે। તો મિત્રો, આજનો વિડીયોમાં બસ આટલું। તો મળીશું કોઈ નવા ઇન્ટરેસ્ટિંગ ટોપિક કે વિડીયો સાથે। અને અમારી ચેનલ પર નવા અને પહેલી વાર હો તો ચેનલને સબસ્ક્રાઈબ કરતા જજો અને નોટિફિકેશનને ઓન કરી દેજો, જેથી કોઈ પણ અમારો નવો કે આવો માહિતીપ્રદ વિડીયો આવે તો તે તમને સૌથી પહેલાં મળતો રહે। તો ત્યાં સુધી બધાને બાય બાય અને થેન્ક્સ ફોર વોચિંગ। તો મિત્રો, આ વિડીયો તમને કેવો લાગ્યો તે કોમેન્ટ કરીને જણાવી દેજો।